कंफर्म है, इससे आया कंफर्म कंफर्म है। कंफर्म है कंफर्म है। તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓની આખરે જીત થઈ ગઈ છે। જે હા મિત્રો, ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ ઉપરથી અત્યારે રાજીનામું આપી દીધું છે। તેમણે આ માહિતી એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવી છે। તો મિત્રો, તમને ખ્યાલ છે કે છેલ્લા લગભગ 28 દિવસથી આ એક આંદોલન ચાલી રહ્યું છે। કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકે દ્વારા આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ધીમે ધીમે કરતાં અત્યારે આખો દેશ તેમના આંદોલન સાથે જોડાયો હતો અને અત્યારે તેમનું જે આંદોલન છે તેમાં એમને સૌથી મોટી જીત પ્રાપ્ત થઈ છે। ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। તો મિત્રો, છેલ્લા લગભગ 28 દિવસમાં શું ઘટના બની એ તો તમને ખ્યાલ વિશે। સોનમ વાંગચુકે છેલ્લા 28 દિવસથી તેઓ ભૂખ હડતાલ ઉપર હતા અને ત્યાર પછી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ તેમના ઉપવાસ તોડાવ્યા હતા તેમને। અને ત્યાર પછી મિત્રો, આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દીધું છે। તો મિત્રો, આ જે સમગ્ર આંદોલન છે એમાં તમને ખ્યાલ રહેશે કે જ્યારે 20 જુલાઈના રોજ જ્યારે વિદ્યાર્થીઓ સંસદ તરફ જવા રવાના થયા હતા ત્યારે તેમની ઉપર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, ઘણા બધા વિદ્યાર્થીઓને કેટલીક સિરિયસ ઈજા પણ પહોંચી હતી। તેને લઈને મિત્રો, ત્યાર પછી આ આંદોલન ફરી એકવાર ઉગ્ર બન્યું હતું। જો કે મિત્રો, વિદ્યાર્થીઓએ છેલ્લે સુધી આ આંદોલન એકદમ પીસફુલ રીતે કર્યું હતું, જેને લઈને અત્યારે તેમને સૌથી મોટી જીત મળી છે। તો મિત્રો, આ હવે પછીની સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીની શું રણનીતિ હશે તે આપણને આવનારા સમયમાં જાણવા મળશે, પરંતુ અત્યારે કોકરોચ જનતા પાર્ટી અને સમગ્ર વિદ્યાર્થીઓની અત્યારે સૌથી મોટી જીત થઈ ગઈ છે। તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।